જેતપુરમાં નકલી પોલીસ ઝડપાયો, કારખાનેદાર પોલીસ સ્ટેશન પહોંચતા ભાંડો ફૂટ્યો। ગુજરાતમાં નકલી પોલીસ અને નકલી સરકારી અધિકારીના નામે લોકોને ધમકાવવા અને રૂપિયા પડાવવાનો કારસો રચનાર આવા લેભાગુ તત્વો બેફામ બન્યા છે। ત્યારે જેતપુરમાં સાડીના કારખાનેદાર પીઆઈના રાઇટરના નામે ધમકાવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો। કારખાનેદાર પોતાના મિત્રને હાથ ઉછાળી રૂપિયા 25,000 આપ્યા હોય, જેમાંથી 15,000 રૂપિયા દેવાના બાકી હોય। આ રકમ ચૂકવવી ન પડે માટે કારખાનેદારે મિત્રએ આ નકલી પીઆઈ રાઇટરને હવાલો આપ્યો હતો અને જેતપુરના ખારચિયા વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજ ખુમાણ નામના શખ્સને કારખાનેદારને ફોન કરી તે વ્યાજે રૂપિયા આપ્યા છે તેવું કહી પોલીસ સ્ટેશનને નિવેદન માટે બોલાવતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો। જેતપુરમાં રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને ભાંદરના કાંઠે રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું ચલાવતા રાહુલ પ્રવીણ વડોદરાને ગઈકાલે અજાણ્યા નંબરથી ફોન આવ્યો। ફોન કરતા પોતે પીઆઈ પરમાર સાહેબનો રાઇટર બોલું છું તેમ કહી તે યશ ભગવાનજી વસોયાને જે 15,000 રૂપિયા વ્યાજે આપેલા છે તે અરજી જેતપુર સિટી પોલીસમાં આવી છે તો જેતપુર પોલીસ સ્ટેશન આવી જજે। ફોન કરનારે આવું કહી ફોન કાપી નાખ્યો, જેથી કારખાનેદાર રાહુલ વડોદરિયા જેતપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો। પીઆઈ રાઇટરનો ફોન આવ્યો હોય તે બાબતની વાત કરી। આ બાબતે તપાસ કરતા રાહુલને કોઈએ બોલાવ્યો જ ન હોય અને જે મોબાઈલ નંબરમાંથી ફોન આવ્યો તે જેતપુર સિટી પોલીસ મથકના કોઈપણ કર્મચારીનો નંબર નહીં હોવાનું જાણવા મળતા આ બાબતે ફરિયાદ નોંધાવી હતી। જેતપુર સિટી પોલીસ મથકના પીઆઈ એડી પરમારે પોતાની ખોટી ઓળખ આપી ફોન કરનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો। ફોન કરનાર જેતપુર ખારચિયાનો પૃથ્વીરાજ મહેશ ખુમાણ હોવાની ઓળખ થતાં તેને દબોચી લેવાયો હતો। પૂછપરછ કરતા તેણે જાણવા મળ્યું કે કારખાનેદાર રાહુલ પણ તેને ઓળખતો હતો। રાહુલ તેના મિત્ર યશને રૂપિયા 25,000 હાથ ઉછીને આપ્યા, જેમાં 10,000 યશે ચૂકવી દીધા। બાકીના 15,000 ચૂકવવા ના પડે માટે યશે પોતે જ પૃથ્વીરાજને હવાલો આપ્યો। પૃથ્વીરાજ પીઆઈના રાઇટરના નામે કારખાનેદારને ધમકાવ્યો હતો, જેથી 15,000 રૂપિયા યશને ચૂકવવા ના પડે માટે પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર સિટીમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક ઈસમ પૃથ્વી ઉર્ફે પ્રતાપ કુમાર નામના ઈસમે ખોટી પોલીસની ઓળખ આપી અને પોતે પીઆઈના રાઇટર બોલું છું અને સામેવાળો વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વિરુદ્ધ વ્યાજનો ગુનો દાખલ થયો છે તો તું જેતપુર સિટી પોલીસ સ્ટેશન આવી જાય। એવો માલુમ પડતા સામેવાળા વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય તેમણે પોલીસને જાણ કરતા પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમને પકડી અને તેમને ધોરણસર અટક કરી અને કાર્યવાહી કરવામાં આવે છે। કોણ છે, શા માટે ફોન કર્યો, નક્કી પોલીસ કહી શકાય એવું માની શકાય? શખ્સ છે એ પોલીસ તરીકે કોઈ પહેરવેશ નતો કર્યો, એમાં ફક્ત ફોન કર્યો હતો કે પ્રતાપ કુમાર તરીકે પોતે જે આરોપી છે એનું નામ પ્રતાપ કુમાર છે અને એમણે સામેવાળા વ્યક્તિ છે એમની સાથે પૈસાની કંઈક લેવડ દેવડ બાકી હતી, પૈસા દેવાના બાકી હતા, એ આપવા ન પડે એટલે એમણે આવી એક સ્ટોરી ઊભી કરી અને એમની ઉપર વ્યાજનો ગુનો દાખલ થયેલ છે અને જેતપુરમાં બોલાવે છે એવું કરીને એમણે આખું ઉકેલ કર્યું। એટલે એવું કહી શકાય કે નકલી પોલીસ છે, પોલીસ તરીકે ઓળખ આપી એમણે કે ભાઈ હું કોઈ પીઆઈના રાઇટર બોલું છું એ મુજબ